આજે તારીખ 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત જિલ્લા કક્ષાની ઉજવણી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો। આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા। આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે। સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વસ્થ અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે, જે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે। સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યું છે। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો, કલેક્ટર, પાલિકા કમિશનર, પોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન આજે વિશાખાપટ્ટનમ ખાતેથી આંતરરાષ્ટ્રીય 11મા યોગ દિવસની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરથી ઐતિહાસિક ધરતી પરથી આજે શરૂઆત કરી હતી। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના આ અભિયાનને સમગ્ર ગુજરાત આગળ ધપાવી રહ્યું છે। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, આજે યોગ એ આપણા સૌ માટે જરૂરી છે, ત્યારે સુરત અનેક રેકોર્ડ કર્યા છે, ત્યારે આજે સુરત ખાતે તમામ સુરતીઓ લોકો આજે યોગ સાથે જોડાઈને એમના દૈનિક જીવનની અંદર યોગને અપનાવે એવી આપના થકી એમને શુભેચ્છા।